છોટાઉદેપુર નગરમાં વિકાસના વધુ એક અધ્યાયની શરૂઆત થઈ। ₹3.87 કરોડના વિવિધ વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગરને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવા માટે ₹3.87 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, નગરના આગેવાન સૌરભ શાહ સહિત પાલિકાના સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા। આ વિકાસ કાર્યોમાં ₹3.9 કરોડના ખર્ચે ગૌરવ પથનું નિર્માણ, ફતેપુરા વિસ્તારમાં ₹54.90 લાખના ખર્ચે કૂવાનું કામ, ડમ્પિંગ સાઇટ ખાતે ₹13.3 લાખના ખર્ચે શેડનું નિર્માણ તેમજ ₹9 લાખના ખર્ચે ભૂગર્ભ ગટર માટે નવા ઢાંકણા મૂકવાના કામોનો સમાવેશ થાય છે। જનપ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં નગરજનોને વધુ સારી સુવિધાઓ મળશે અને શહેરના માળખાકીય વિકાસને વેગ મળશે। ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ નગર વિકાસ સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં નગરના વિવિધ પ્રશ્નો, વિકાસલક્ષી યોજનાઓ તેમજ આગામી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। સૌને નમસ્કાર। આજે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનથી સત્તાધાર પેટ્રોલ પંપ સુધી ગૌરવ પથ જે બનવાનો છે એ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેની અંદાજિત રકમ 309 લાખ જેટલી છે। સાથે જ ઓરસંગ નદી કિનારે ફતેપુરા વોટર વર્ક્સ જે આવેલું છે એની પાછળ ઇનફિલ ટ્રેન્શન વેલ બનાવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે, જે આશરે 54,90,000નું જે કામ છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। સાથે જ પીપલેજ ડમ્પિંગ સાઇટ ખાતે ટોમેલનો શેડ પણ બનાવવાનું છે, જે અંદાજે 13 લાખ કરતા વધારે રકમનું બનશે। સાથે જ ભૂગર્ભ ગટરના જે ઢાંકણા છે એ પણ બનાવવા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત રકમ 10 કરોડ જેટલી છે। આમ કુલ મળીને 3 કરોડ અને 87 લાખ જેટલી રકમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। અને સાથે જ આજે જે નગર વિકાસ સમિતિ બનાવવામાં આવી છે એ સમિતિની બેઠક પણ રાખવામાં આવી છે। આ બેઠકની અંદર માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી અને પૂર્વ સંસદ સભ્યશ્રી અને પૂર્વ ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સભ્યો અને નગર વિકાસ સમિતિના સભ્યો ઉપસ્થિત રહી વિવિધ કામોની ચર્ચા કરી અને સમિતિ દ્વારા જે સૂચનો મંગાવવામાં આવે છે એ ગઈ વખતની સમિતિને સૂચનો હતા એ કામો પૂર્ણ થયા છે। આ વખતે નવા સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયની અંદર નગરનો વિકાસ કેવી રીતે સારો થાય, આ છોટાઉદેપુર હરિયાળું છોટાઉદેપુર કેવી રીતે બને એ આ સૌ સભ્યો સાથે મળીને ચિંતા કરી છે। ત્યારે સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।